રાજસ્થાનમાં આવી રીતે ભાવ આપવાની રીતિ રિવાજ હોય છે. મનુહાર આપે છે. માના લગ્નમાં આવ્યા હતા અને ત્યાં અમે લેટ થઈ ગયા છીએ કેમ કે 1-2 કલાક અને આ ભાઈ ભૂખાન તરા બેઠા છે. મોઢું તમે જોઈ શકો છો. આ ભાઈ મારા મામા વરરાજાની ગાડી પડી છે જે બાખાસર અમે ગયા હતા અને બાખાસરથી શિવ થઈને બાડમેર થઈને ત્યાંથી અમારે ફલસુણ જવાનું છે. તો ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે અને મારા મામા બેઠા છે જેમના લગ્ન છે. હવે એમને જમાડીને અમે તૈયાર કરશું. અમે ભાઈ કે રીલ બનાવો એટલે મામાએ કીધું રીલ બનાવવાની એટલે બનાવવાની. અને ભાઈ હવે જમવાની તૈયારી થઈ રહી છે. એમને જમાડવાના છે. લો ભાવ દો. અમારા રાજસ્થાનમાં આવી રીતે ભાવ આપવાની રીતિ રિવાજ હોય છે. મનુહાર આપે છે. આટલી મનુહાર ભારે પડશે. અને મામાને તૈયાર કરી રહ્યા છીએ અને તમે ગીતો સાંભળી શકો છો જૂના જે હાલમાં ખૂબ જ મને તો ખૂબ જ મસ્ત લાગે. કેમેરામેન ફોકસ કરો. ભાઈ મામા થઈ ગયા છે તૈયાર. હવે પોણી ભરાવાના છે, ઊંઘવાના છે એટલે એ રીતિ રિવાજ ચાલુ થઈ ગયો છે. અને ભાઈ આ લાડાની ગાડી તૈયાર થઈ ગઈ છે. તો આ તો રાજસ્થાનમાં આને જુવારી કહેવામાં આવે છે અને શેના માટે દેવાય છે એ મને ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને ભાઈ આ વેન્યુ આવી ગઈ છે ને આપણે જુવારી આપીને પછી કઈ પ્રથા એવી હોય છે એટલે એ અમને ખબર નથી, પણ જુવારી કહેવામાં આવે છે એ આપણને ખબર છે. અને ભાઈ ગીત મસ્તીના ગાવી રહ્યા છીએ. તો મળીએ આગળ. આવ્યા હતા અને ત્યાં અમે લેટ થઈ ગયા છીએ કેમ કે 1-2 કલાક ઘરે કામ હતું એટલે એ લગભગ જાનની બધી ગાડીઓ નીકળી ગઈ છે અને અમે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. અને બાજુમાં શિવ ગામ આવેલું છે જે રવિન્દ્ર પાટીનું. તો અમે રિટર્નમાં ત્યાં પણ જવાના છીએ અને ત્યાં પણ તમને વિડીયો બતાવશું. મળશે રવિન્દ્રસિંહ પાટી તો એમને પણ આપણે વિડીયોમાં લઈશું અને જે રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થવાના એ તમને બતાવશું. બને રહો અમારા વિડીયોમાં.
ભાઈ ખરેખરમાં નાઇટમાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને લાઇટમાં કોઈ દેખાતું નથી. આ ભાઈ શી ખબર ગાડી ચમચમ લઈને જાય ખબર નહીં, મન તો કોઈ દેખાતું નહીં. ભાઈ અમે જોન લઈને આવી ગયા હતા અને એ તો પૈણવા ગયા એટલે અમારી એન્ટ્રી છે નહીં. અને કેટલા વાગ્યા અર્જુનજી? 11 વાગ્યા છે અને આ ભાઈ ભૂખાન તરા બેઠા છે. મોઢું તમે જોઈ શકો છો. અલા અમાર સુરેશજી જે કચોરી લઈને આવ્યા હતા પરમ દાડે 2 દિવસ પહેલાં અમે જ્યારે આવતા હતા ત્યારે. અને અમાર કિરણજી બપોરે ગુલાબજાંબુન ઠોક્યા એટલે વધો નહીં લગભગ તો. અને આમને વિચારો કોઈ ખાધું નથી. અને ભાઈ અમે તો પકોડી ખાઈને આવ્યા હતા એટલે કોઈ વધો નહોતો. એ અમારા અર્જુનજીને તમે દેખો. ભાઈ અમે રિટર્ન આવતા હતા લગ્નમાંથી પાછા અને રિટર્નમાં અમે ઉર્દુ કાશ્મીર ગયા હતા જ્યાં રામાપીરની જન્મભૂમિ છે ત્યાં તમે જોઈ જ શકો છો. અને ભાઈ અંદર હું મોબાઈલ લઈને ગયો નતો કેમ કે હું હતો ઊંઘમાં અને આગળ અંદર બતાવી શક્યો નહીં. અને આપણે અહીં દર્શન બીજા કરી અને પછી આપણે નીકળી ગયા હતા. અને લાડાની ગાડી તો પાછળ આવવાની છે, એ લેટ આવવાની છે. અને તમને મંદિર કેવું લાગ્યું અને આપણે આગળના વિડીયોમાં મળીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.